નમસ્કાર મિત્રો, મોસ્ટ આઈએમપી ટોપિક એટલે કે સમિતિ જે છે એ ટોપિક જે છે એ હવે પછીની એક્ઝામોની અંદર મિત્રો તમામ પ્રકારની એક્ઝામોની અંદર આવવાની પૂરી શક્યતાઓ જે છે એમાં સીસીની એક્ઝામ જે છે એના માટે તો મિત્રો ફાઇનલ કોર્સની અંદર મિત્રો સમાવેશ કરેલો છે, બરાબર. ઉપરાંત ધોરણ 7ના વિદ્યાર્થીઓ માટે આ ટોપિક જે છે એ જીવનમાં એક વખત જોઈ લો તો તમને સમિતિ બીજી વાર જોવું નહીં પડે એવી રીતે સરસ મજાનો મિત્રો ભણાયેલો છે. તો મિત્રો આજે આપણે ભાગ નંબર 2 જે છે એની શુભ શરૂઆત કરવાના છીએ. વેરી મોસ્ટ આઈએમપી ભાગ છે. જે મિત્રોએ પ્રથમ ભાગ નથી જોયેલો એમને હજુ પણ રિક્વેસ્ટ કરું છું કે પ્રથમ ભાગ જોઈ અને પછી જો આ ભાગ જોશો તો તમને ખૂબ મજા જે છે મિત્રો આવશે. કેમ કે પહેલા ભાગની અંદર સમિતિની રચના, સમિતિ શું છે, સમિતિ જે છે એ ક્યાં જોવા મળે છે, એના ઉપયોગો શું છે, કઈ રીતે ઓળખવી, એ ટુ ઝેડ બાબતો જે છે એ સરસ મજાના પ્રેક્ટિકલ સાથે તમને સમજાવેલી છે. તો વિશેષ વાતો નહીં કરતા નવા જે પણ કોઈ મિત્રો આવેલા છે એમને સંપૂર્ણ કોર્સ આવી જ રીતે જો ભણવો હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મિત્રો એપ્લિકેશનની લિંક આપેલી છે અને એપ્લિકેશનની અંદર સંપૂર્ણ કોર્સ જે છે મિત્રો આપેલો છે. અથવા યુટ્યુબ પર જોવા માંગતા હોય તો મિત્રો 70% કોર્સ જે છે એ સરસ મજાનો ભણાવેલો છે. પણ સંપૂર્ણ કોર્સ જો હોય તો એની માટે મિત્રો એપ્લિકેશન છે, એની અંદર મિત્રો એક જોડી કપડાના ભાવની અંદર મિત્રો કોર્સ જે છે એ મળી રહ્યો છે, બરાબર. તો એ પણ તમે કરી શકો છો. તો વિશેષ કોઈ વાતો નહીં કરતા સીધા મૂળ મુદ્દા ઉપર આવી જઈએ અને મિત્રો ભાગ નંબર 2 ને કન્ટિન્યુ કરીએ કે ભાગ નંબર 1 જે છે એના પછી જે છે એ કેવા પ્રકારની વાતો જે છે આપણે શીખવાની છે. તો જોઈએ કે ભાગ નંબર 2 ની અંદર આપણે કેવા પ્રકારની બાબતોની ચર્ચા કરવાની છે. જોઈએ મિત્રો આગળ. મિત્રો ભાગ 2 જે છે એ વેરી મોસ્ટ આઈએમપી એટલા માટે છે કે હવે મિત્રો શુભ શરૂઆત જે છે ને એ મિત્રો ખાસ થાય છે કે આજે આપણે 2 મુદ્દા શીખવાના છે. એક તો જાણે નિયમિત બહુકોણમાં રેખાઓની સમિતિ, ખૂબ અગત્યનો મુદ્દો. આ બાને તમને નિયમિત બહુકોણો જે છે ને ભૂમિતિ એની પણ મિત્રો આછી ઝલક જે છે એ જોવા મળવાની છે, બરાબર. અને ત્યાર પછી આમાં મિત્રો મુદ્દો ત્રીજો જે છે કે અરીસાના પ્રતિબિંબ સાથે સમિતિનો સંબંધ, કે જેના ઉપરથી દાખલાઓ જે છે એ અત્યાર સુધી આપણે ઘણા બધા જોયેલા હશે, બરાબર. તો અરીસાના સાથે સમિતિ જે છે એનો ઉપયોગ કઈ રીતે થતો હોય છે અને કેવી રચના થતી હોય છે, કેવા પ્રશ્નો બનતા હોય છે, તમામ બાબતો જે છે એ મિત્રો આજના ભાગની અંદર મિત્રો જોવાની છે. તો સંપૂર્ણ ભાગ જોવાનો ખાસ આગ્રહ રાખજો અને એમ નહીં સમજતા કે પહેલો ને બીજો ભાગ જોઈ લીધો એટલે બધું આવી ગયું. હજુ મિત્રો આના પછી મોસ્ટ આઈએમપી ત્રીજો, ચોથો અને પાંચમો ભાગ જોવો એ વેરી મોસ્ટ આઈએમપી છે. નહીતર મિત્રો અધૂરું જ્ઞાન જે છે એ 100% રહેશે, બરાબર. અને અધૂરું મિત્રો આપણે ક્યારેય ભણાવતા નથી, માટે તમારે પણ અધૂરું ક્યારેય શીખવું નહીં. ઓકે, તો આગળ જોઈએ આપણે. ચાલો હવે મિત્રો ખાસ મહત્વનું એ છે કે જે નિયમિત બહુકોણ છે, બરોબર, બહુકોણની અંદર નિયમિત બહુકોણ. તો નિયમિત બહુકોણની અંદર સૌથી પહેલા વાત કરીએ તો સમબાજુ ત્રિકોણ જે છે એના મિત્રો મોસ્ટ આઈએમપી પોઈન્ટની ચર્ચા કરીએ તો જો રેખાઓની ઓછામાં ઓછી બાજુથી બનેલો બહુકોણ એ મિત્રો ત્રિકોણ છે. જો આ પ્રશ્ન પણ મિત્રો પૂછાઈ શકે છે કે બહુકોણની અંદર ઓછામાં ઓછી બાજુઓથી બનેલી આકૃતિ કઈ છે, તો એ મિત્રો ત્રિકોણની છે. કેમ કે એની અંદર ચેક કરશો તો ઓછામાં ઓછી 3 આકૃતિ છે. હવે તમે વિચાર કરજો કે કોઈ 2 આકૃતિ મિત્રો બહુકોણ જે છે એની રચના થઈ શકે, તો કે ના, નહીં થાય, બરાબર. ચાલો ત્યાર પછી આગળ જોઈએ આપણે કે જો બહુકોણની તમામ બાજુ, એની શરત જે છે એ બહુ મોસ્ટ આઈએમપી છે કે કોઈ બહુકોણની તમામ બાજુઓ અને એના તમામ ખૂણાઓ જે છે એ મિત્રો જો સમાન માપના હોય તો તેને શું કહેવાય, તો તેને મિત્રો નિયમિત બહુકોણ છે એવું આપણે ચોક્કસ કહી શકીએ છીએ. તો આ નાના વાક્યો જે છે એ ઘણી વખત એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી હોય છે. તો આ બધા જ જે છે એ તમારી નોટમાં ખાસ મિત્રો લખતા પણ જજો, બરાબર. ચાલો ત્યાર પછી જોઈએ તો સમબાજુ ત્રિકોણ જે છે એ મિત્રો પોતે નિયમિત બહુકોણ છે. જે સમબાજુ ત્રિકોણ એટલે કોઈ બાજુમાં તમને દોરેલો છે એની બાજુઓ જે છે ને સરખી આપેલી છે, બરાબર. આના માપ કેવા છે, બધાના સરખા જ હોય ને, એ તરીકે આપેલા છે. તો સમબાજુ ત્રિકોણ જે છે એને મિત્રો નિયમિત બહુકોણ જે છે એ કહેવામાં આવતું હોય છે. તો આવી જ રીતે મિત્રો અહીંયા છેલ્લો પોઈન્ટ જે છે એના પર પણ એક ખાસ નજર કરી લઈએ તો તેના દરેક ખૂણા જે છે ને એના માપની વાત કરીએ તો મિત્રો 60 હોય છે. દરેક બાજુની વાત કરીએ તો કે બાજુઓ સમાન હોય છે. અને ખૂણાની વાત કરીએ તો તમામ 3 ખૂણાઓ જે છે એના માપ સરખા હોય છે અને કેટલા હોય છે, 60 મિત્રો જોવા મળતા હોય છે. તો સમબાજુ ત્રિકોણ જે છે એ પણ એક નિયમિત બહુકોણ છે અને એના કેટલાક લક્ષણો જે છે એની મિત્રો આપણે વાત કરી, બરાબર. હવે આગળ જરાક બીજો આકાર જોઈએ, કેમ કે આ બધાની અંદર કેટલી સમિતિ દોરી શકાય, ક્યાં હોઈ શકે એની આપણે આગળ જતા શીખવું છે, માટે એનું બેઝિક જે છે એ ખાસ જરૂરી છે. આગળ જોઈએ ત્યાર પછી જો ચોરસ જે છે ને, ચોરસ એ પોતે પણ એક મિત્રો નિયમિત બહુકોણ છે, બરાબર. ચોરસ જે છે એ પણ એક નિયમિત બહુકોણ છે એવું આપણે કહી શકીએ. શા માટે, તો કે આપણને ખ્યાલ છે કે ચોરસ તો એ આકૃતિને તો જ કહેવાય કે એની બાજુઓ જે છે એના માપ જે છે મિત્રો સરખા હોય અને ચોરસ કહેવા માટે એનો પ્રત્યેક ખૂણો જે છે ને એ કાટખૂણે હોવો જોઈએ, બરાબર. તો ચોરસ એ પણ એક નિયમિત બહુકોણ છે જેને 4 બાજુઓ આવેલી છે, જેને 4 ખૂણાઓ આવેલા છે. તો એમાં જોઈએ તો તેના વિકર્ણ એ એકબીજાને મિત્રો લંબ દ્વિભાજક હોય છે. જો ચોરસની મેઇન ખાસિયત
કે એનો વિકર્ણ તમે આમ દોરો તો આ પહેલો વિકર્ણ અને એ જે છે એનો આ મિત્રો બીજો વિકર્ણ, તો એના વિકર્ણોની ખાસિયત શું હોય છે? તો એમાં બે ખાસિયત આપેલી છે. એક તો જાણે એકબીજાને લંબ હોય છે એટલે કે કાટખૂણે હોય છે, બરાબર, અને દ્વિભાજક એટલે કે પ્રત્યેક જે ટુકડો જે છે ને એ સરખા બે ટુકડામાં વિભાજન કરે છે. એટલે કે એના જે વિકર્ણો જે છે એ કાટખૂણે હોય છે અને મિત્રો બબે ટુકડા સમાન એટલે કે લંબ દ્વિભાજક હોય છે એવું આપણે સમજી શકીએ. ત્યાર પછી તેના દરેક ખૂણા જે છે એ 90 ના હોય છે. એ પણ મેં તમને વાત કરી નાખી કે અહીંયા દરેક ખૂણો જે છે એ કેટલાનો હશે? તો કે 90 અંશનો હશે, બરાબર. તો અહીંયા ચતુષ્કોણમાં જો વાત કરીએ તો ચતુષ્કોણમાં ચોરસ એ મિત્રો એવો પ્રકાર છે કે જે નિયમિત બહુકોણ જે છે એની રચના ધરાવે છે. આગળ જોઈએ. ત્યાર પછી નિયમિત પંચકોણ જે છે એની વાત કરીએ તો જો નિયમિતનો મતલબ તમે સમજી ગયા છો કે નિયમિત એટલે એનો મતલબ એમ કે ચોક્કસ હોય, એની એક બાજુ જેવડી હોય એવી બીજી હોય, પછી બીજી બાજુ જે છે એ બદલાતી ન હોય તો જ એને નિયમિત કહેવાય, બરાબર, નહીં તો અનિયમિત થઈ ગયું. તો જો પહેલો મુદ્દો આપણે જરાક જોઈએ તો પંચકોણ એ નિયમિત હોય તો એની તમામ બાજુઓ સમાન હોય. જો આ પંચકોણ જે છે નિયમિત હોય તો એની મેઇન ખાસિયત શું છે? તો કે એની તમામ બાજુઓ જે છે ને એ મિત્રો સમાન માપવાળી હોવી જોઈએ, બરાબર, તો જ એને નિયમિત પંચકોણ જે છે એ આપણે કહી શકીએ છીએ. હવે તેને 5 બાજુ અને એને 5 ખૂણા હોય તો જ એને પંચકોણ કહેવાય ને. તો એની 5 બાજુ હોય અને મિત્રો આ ખૂણા કેટલા હોય? તો આવા ખૂણા જે છે મિત્રો 5 હોય છે. હવે તેના દરેક ખૂણાનું માપ જે છે ને એ ખાસ મિત્રો મગજમાં રાખજો કે પંચકોણના દરેક ખૂણાનું માપ મિત્રો 108 અંશનું હોય છે, 108 ડિગ્રીનું હોય છે. આ પંચકોણની અંદર મિત્રો ખાસ નજરની અંદર આપણે રાખવાનું છે, બરાબર છે. ચાલો આગળ જોઈએ આપણે. હવે આપણે ભણીએ મિત્રો નિયમિત ષટકોણ જે છે એ આપણે કોને કહીશું, બરાબર. તો નિયમિત ષટકોણ જે છે એની અંદર તમે જુઓ તો પહેલા જ કહે છે કે ભાઈ ષટકોણ નિયમિત જો હોય તો એની તમામ બાજુઓ સમાન હોવી જોઈએ, બરાબર. આ દરેકે દરેક 6 બાજુ જે છે એ કેવી હોવી જોઈએ? તો કે સરખા માપની પહેલા તો જાણે હોવી જોઈએ, બરાબર. હવે બીજું આપણે એના માટે શું જરૂરી છે? તો કે એને મિત્રો 6 બાજુઓ હોય અને એને 6 જે છે એ ખૂણા આવેલા હોય છે. હવે તેના દરેક ખૂણા જે છે ને એ પણ સમાન માપના હોય, બરાબર. એ મિત્રો આવશ્યક વસ્તુ છે. તો એના દરેક ખૂણાના માપ જે છે એ અહીંયા મિત્રો સેજ ભૂલ જે છે એ થયેલી છે, બરાબર. તો આ આપણે સેજ સુધારી નાખીએ જરા, કેમ કે અહીંયા 108 નહીં પણ એના દરેક ખૂણા જે છે ને મિત્રો 120 ડિગ્રીના મિત્રો થવા જોઈએ. તમે જોઈ શકો છો કે 120 જે છે એ દરેક ખૂણાઓ સમાન જે છે એ મિત્રો માપના હોય છે અને 108 ક્યાં હોય? તો એ પંચકોણમાં હોય છે. ઓકે, તો નિયમિત ષટકોણ જે છે એ પણ મિત્રો ખાસ આવશ્યક છે. જે પણ કોઈ નિયમિત બહુકોણો છે એની અંદર આપણે વાત કરી કે નિયમિત બહુકોણમાં ત્રિકોણની વાત કરીએ તો એને સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. ચતુષ્કોણની વાત કરીએ તો એમાં ચોરસનો સમાવેશ થાય છે. પછી પંચકોણની વાત કરીએ, બરાબર, ષટકોણની વાત કરીએ તો એની અંદર એની બાજુઓ અને ખૂણાઓના માપ કેવા હોવા જોઈએ? સરખા જે છે એ હોવા જોઈએ. આગળ જોઈએ. ચાલો હવે જે આપણે કામ કરવાનું છે એના પર આવી જઈએ. તો જો નિયમિત બહુકોણો જે છે એની અંદર મિત્રો સમમિતિની રેખાઓ જે છે એને આપણે જરાક સમજીએ. તો સૌથી પહેલા આપણે જોઈએ તો જો આ ત્રિકોણ જે છે તો આ ત્રિકોણની અંદર સમમિતિની રેખા જે છે એ ક્યાં હોય? તો પહેલા જોઈએ જો નિયમિત બહુકોણ છે આ બધા કેવા છે? નિયમિત છે. ઓકે, તો પહેલા આપણે નિયમિતને સમજી લઈએ. તો જો તમે જોઈ શકો છો કે એક સમિતિની રેખા જે છે મિત્રો અહીંયા તમે દોરી શકો છો જેથી કરીને આ ભાગ જે છે એ એક્ઝેક્ટ આના પર બેસી શકે, બરાબર. બીજું આમાં અમે દોરી શકાય. તો હવે આપણે બધી જ કલ્પનાઓ વિકસાવવાની છે. તો એની બીજી સમિતિની રેખા જે છે મિત્રો અહીંયા આવી રીતે તમે દોરી શકો છો, 100% દોરી શકાય. અને એની ત્રીજી રેખા જે છે એ પણ મિત્રો અહીંથી 100% દોરી શકાય, કેમ કે કોઈ પણ બાજુથી તમે દોરશો તો એ એકબીજા પર ફિટ થશે એની ગેરંટી છે. હવે આના સિવાય બાકી કાંઈ વધે છે? તો કે ના, કાંઈ વધતું નથી. સાથે સાથે અમે શું શીખતા જવાનું છે? તો કે સમબાજુ ત્રિકોણ જે છે એમાં એની જે સમમિતિની રેખા આવેલી છે એ ખરેખર કોણ છે અથવા એને બીજા નામે ઓળખવું હોય તો એવા નોલેજ હવે આપણે સાથે શીખતા રહીશું. એટલે પેટા પ્રશ્નો આપણને આવડતા જાય. તો જો સમબાજુ ત્રિકોણની અંદર જે સમમિતિની રેખા છે એ ખરેખર ખૂણાનો દ્વિભાજક પણ કહી શકાય છે. એટલે કે બે સરખા ખૂણા પણ એવી રીતે ઊભી દોરો તો આ ઓટોમેટિક મિત્રો શું થશે? સમમિતિની રેખા બનશે. બીજું, જે આ સમમિતિની રેખા છે એ પોતે, બરોબર, ધ્યાન રાખજો, શું છે? મધ્યગા છે, બરોબર. એને મધ્યગા પણ કહી શકાય છે. આનો પણ પ્રશ્ન આગળ જતા આવશે. એટલે કે સામેની બાજુના બે સરખા ટુકડા પાડે એવી રીતે દોરી નાખશો એ સમમિતિની રેખા જે છે એની રચના ચોક્કસ બનાવશે. તો આની અંદર કેટલી જોવા મળે છે? તો કે આપણે આની અંદર 3 જે છે એ મિત્રો સમમિતિની રેખાઓ જોવા મળી રહી છે એવું આપણે કહી શકીએ છીએ અને સમજી શકીએ છીએ.
ત્યાર પછી વાત કરીએ ચોરસની વાત કરીએ તો ચોરસની અંદર સમિતિની રેખાઓ કેટલી આપણે દોરી શકીએ છીએ તો પહેલાં તમે જોઈ શકો છો કે જો બાજુઓની અંદર તમે બે સમાન ટુકડા પાડો બરાબર બાજુઓના બે સમાન ટુકડા પાડો તો તમને એક તો જાણે અહીંયા એક જોવા મળી રહી છે એવી રીતે એક સમિતિની રેખા આમ પણ દોરી શકો કેમ કે રેખા દોર્યા પછી એનો બીજો ભાગ જે છે એને અન્ય ભાગ પર બેસી જવો જોઈએ આટલી એની કન્ડિશન છે બરાબર તો બે તો આ દોરી તો હવે ઘણા એમ કે હું આમ દોરું તો વિકર્ણ તરીકે રાખું તો ચાલે આ વિકર્ણ જે છે એ પણ આ નીચે જે ભાગ પડે છે એના ઉપર ફિટ થઈ જશે બરાબર તો અહીંયા પણ એક આવી શકે છે તમે જોઈ શકો છો તો જો નિયમિત આપણે ભણી રહ્યા છીએ નિયમિત બહુકોણમાં સમિતિની રેખાઓ જે છે એ મિત્રો ક્યાં હોય ને કેટલી હોય એ આપણે શીખી રહ્યા છીએ તો અહીંયા ચોરસ જે છે એની અંદર જોઈ શકો છો કે આ 1 આ 2 આ 3 અને 4 તો ચોરસમાં આપણને કેટલી જોવા મળી 4 મગજમાં લાઇટો ચાલુ થવી જોઈએ કે 3 બાજુવાળો જે છે એમાં 3 જોવા મળી 4 બાજુઓવાળામાં 4 જોવા મળી તો આમાં શું થશે 5 થશે કે નહીં થાય જોઈએ આપણે બરોબર વિચાર કરીએ આપણે ક્યાં ક્યાં દોરી શકાય તો જો સમિતિની રેખા એક તો આવી રીતે જો ઊભો લીટો કરી નાખો સેજ અહીંયા આખો પાસો હોય તો તમારે સમજી લેવાનું બરાબર કે અહીંયા સેન્ટરમાંથી જ નીકળવો જોઈએ બરાબર ચાલો આ એક દોરી શકાય બે સરખા ભાગ કરી નાખે છે આવી જ રીતે મિત્રો અહીંયા પણ આપણે દોરી શકીએ છીએ આ બીજું બરાબર તો આવી જ રીતે અહીંયા પણ આપણે દોરી શકીએ છીએ આવી જ રીતે અહીંયા પણ આપણે દોરી શકીએ છીએ આવી જ રીતે અહીંયા પણ આપણે દોરી શકીએ છીએ તો તમને હવે ખ્યાલ આવશે કે આની અંદર સમિતિની રેખાઓ કેટલી છે આમ ન ગણાય હો 1 2 3 4 5 6 7 8 9 10 આવું મહેરબાની કરીને ન કરતા આ 1 રેખા 2 રેખા 3 રેખા 4 રેખા અને 5 રેખા તો જો પંચકોણ જે છે એમાં 5 રેખા જોવા મળે છે અહીંયા ષટકોણમાં કેટલી જોવા મળશે 6 અષ્ટકોણ હોય તો 8 આવું હવે આપણે આગળ ચાલવું હોય તો ચાલવાનું ને બરાબર એના માટે તો આપણે શીખીએ છીએ સ્ટેપ બાય સ્ટેપ કોના માટે છે આ બધું નિયમિત બહુકોણ હોય તો ઓકે તો નિયમિત બહુકોણમાં એની બાજુઓ સરખી હોય નિયમિત બહુકોણમાં એના ખૂણાઓના માપ સરખા હોય તો આ એક દોરી શકાય આ બીજી દોરી શકાય આ ત્રીજી દોરી શકાય હવે વિચાર કરો ખૂણાઓને ધ્યાનમાં રાખીને દોરી આવી રીતે બાજુઓને ધ્યાનમાં રાખીને પણ દોરી શકાય એક આમ દોરી શકાય એક આમ દોરી શકાય એક અહીંયા પણ મિત્રો હોઈ શકે આઘી પાછી હોય તો થોડીક તમે સમજી લેજો એડજસ્ટ કરી લેજો બરાબર તો જો આ 1 2 3 જે છે એ ગુલાબી છે અને 3 જે છે એ વાદળી છે તો ષટકોણ એટલે 6 બાજુવાળામાં સમિતિની રેખાઓ કેટલી જોવા મળે છે 6 આ જે છે એ પ્રશ્નો જ ચાલુ છે આના પછી એમસીક્યુ કદાચ બનાવી નાખીએ કે ભાઈ ચોરસમાં સમિતિની રેખા કેટલી હોય છે તો કે 4 હોય છે બરાબર નિયમિત પંચકોણમાં કેટલી હોય છે 5 હોય છે નિયમિત શબ્દનું ખાસ પાલન કરજો નિયમિત ભણ્યા પછી અનિયમિતની પણ આપણે આગળ વાતો જે છે એ આવવાની છે માટે ઓકે ચાલો તો નિયમિત બહુકોણમાં સમિતિની રેખાઓ જે છે એને મિત્રો આકાર સાથે કેવો સંબંધ છે એ મિત્રો અવલોકન દ્વારા આપણે અહીંયા જોયું આગળ જોઈએ ચાલો અહીંયા કહે છે કે ભાઈ અગત્યનું પરિણામ બરાબર યાદ રાખો તો આના માટે ખાસ મગજમાં રાખજો કે દરેક નિયમિત બહુકોણ જેટલી બાજુઓ ધરાવે છે તેટલી જ એમાં સમિતિની રેખાઓ હોય છે બિલકુલ સાચું આપણે ક્યાં મિત્રો ગોખવું છે આપણે તો સાબિત કર્યું અત્યારે આપણે આગળ જોયું કે કોઈ પણ નિયમિત બહુકોણ જે છે એને જેટલી બાજુઓ હોય દાખલા તરીકે સમબાજુ ત્રિકોણ તો એમાં 3 રેખા હોય પછી ચોરસ એટલે કે સમબાજુ ચોરસ બરાબર બધી બાજુ સરખાવાળો ચોરસ હોય બરાબર તો એની અંદર પણ 4 હોય છે પંચકોણમાં 5 ષટકોણમાં 6 બરાબર આવી રીતે તો બિલકુલ સાચું વિધાન બોલે છે કે દરેક નિયમિત બહુકોણમાં જેટલી બાજુઓ ધરાવે છે તેટલી એમાં સમિતિની રેખાઓ દોરી શકાય છે અથવા તો હોય છે હવે 3 સમિતિની રેખાઓ તમને ક્યાં જોવા મળે છે સમબાજુ ત્રિકોણની અંદર જોવા મળે છે અહીંયા 3 જે છે એ આપણે કહી શકીએ છીએ બરાબર 3 સમિતિની રેખાઓ વિના સંકોચે કહી શકીએ ચોરસમાં આપણે 4 હોય છે એવું પણ આપણે અત્યારે જોઈ લીધું પણ છે બરાબર આ તો ખાલી ઉદાહરણ છે પછી નિયમિત પંચકોણ જે છે એની અંદર તમને 5 સમિતિની રેખાઓ જે છે એ જોવા મળતી હોય છે નિયમિત ષટકોણ જે છે એની અંદરથી તમને 6 સમિતિની રેખાઓ જે છે એ જોવા મળતી હોય છે તો એના માટે આપણે ક્લિયર થઈ ગયું કે ચાલો નિયમિત માટે તો અમે મિત્રો એક મગજમાં ફિટ થઈ ગયું કે કદાચ કોઈ નિયમિત ગમે એવડો આકાર આપેલો હોય તો એમાં જેટલી બાજુઓ હોય એને પ્રમાણે મિત્રો અહીંયા સમિતિની રેખાઓ જે છે એ આવતી હોય છે એટલે ફાટ દઈને આપણે સોલ્યુશન કરી શકીએ છીએ બરાબર ચાલો આગળ જોઈએ આપણે ચાલો હવે મિત્રો મોસ્ટ આઈમ્પી મુદ્દો આનો બીજો મુદ્દો ચાલુ થાય છે કે ભાઈ અરીસાના પ્રતિબિંબ સાથે સમિતિનો સંબંધ શું છે તો બેઠો સંબંધ છે બરાબર છે કેમ કે આટલું ભણ્યા પછી તમને ખ્યાલ આવી ગયો છે કે આ અરીસાના પ્રતિબિંબ જ પાડે છે ખરેખર સમિતિ જે છે એ તો અરીસાની રેખા જે છે એના અવલોકન આપણે કરવાના છે તો માનો કે એક અહીંયા અરીસો મૂકેલો છે તમને ખબર છે કે અહીંયા માનો કે એક આકાર આપેલો છે દાખલા તરીકે આ એ જે છે આપેલો છે હું અહીંયા ગુલાબીથી એને ઘાટો કરું છું બરાબર જો આ એ જે છે એને આપણે ગુલાબીથી આ રીતે ઘાટો કરેલો છે તો હવે આ એ જે છે અડધો આપેલો છે અહીંયા માનો કે એની સમિતિની રેખા છે બરાબર આવી રીતે આની સમિતિની રેખા જે છે અહીંયા કલ્પના જે છે કરો
તો જો અહીંયા સમિતિની રેખા હોય તો આ ભાગને આ બાજુ પાડી શકાય છે, એવી છાપ જે છે મિત્રો અહીંયા પડી જશે, બરાબર. અથવા આ જે સમિતિની રેખા છે એના પર આને શું કરેલું છે તો કે આને અરીસો મૂકેલો છે. જુઓ તો અરીસો જે છે એ મૂકવામાં આવે તો એના જેવો જ આકાર જે છે એ આ બાજુ ઉત્પન્ન થતો હોય છે, બરાબર. એટલે અહીંયા આવી રીતે આકાર જે છે એ દોરાય છે. હવે આવી રીતે આપણને પરીક્ષાઓની અંદર પણ આવા મિત્રો આપણને ઘણા બધા પ્રશ્નો આપણને પૂછેલા છે કે અડધો આકાર આ આપેલો છો અરીસામાં જોતા કેવો લાગે, તો ત્યાં મિત્રો ખબર પડે કે આ તો સમિતિ જે છે એની વાત છે. સમિતિની લાક્ષણિકતા શું છે તો એની રેખાના ડાબે જમણેના ચિત્રો જે છે એ કેવા હોય તો કે એક્ઝેક્ટ આકાર ઉપર આકાર ફિટ થાય એવા હોય છે. હવે અહીંયા જરાક અવલોકન કરો કે જો એને એક અહીંયા આર જે છે ને આપેલો છે, ખાસ જોજો, ખાસ સમજજો. હવે અરીસો એને ક્યાં મૂકેલો છે ને બહુ મહત્વનું છે. અહીંયા એને અરીસો મૂકેલો છે, અહીંયા અરીસો જે છે એ મૂકેલો છે. તો અહીંયા અરીસો જો રાખેલો હોય તો આ આર જે છે એ પોતાનો આકાર જે છે એ એના જેવો તો બનાવે છે, પરંતુ એની દિશા જે છે ને એ મિત્રો ખાસ બદલી નાખે છે. પણ એવું ચોક્કસ કહી શકાય કે આ આર હોય અને આ આર હોય તો આ બંને વચ્ચે સમિતિની રેખા છે એ ચોક્કસપણે તો જ આના જેવું જે છે ચિત્ર આ બાજુ પડતું હોય. એટલે આને આર પછી જે છે એ અરીસો મૂકેલો છે, આર ઉપર મૂકેલો નથી, એ ખાસ ધ્યાન રાખજો, બરાબર. ચાલો અહીંયા આપણે જોઈએ તો અહીંયા તો એક કાંઈક ઉંદર જે છે એ મિત્રો મૂકેલું છે. તો જો એના જેવું ચિત્ર અહીંયા તમને સામે જોવા મળે છે. એનો મતલબ એમ કે આ શું મૂકેલું છે, અહીંયા અરીસો જે છે એ મૂકેલો છે. તો અરીસાની જે ધાર જે હોય ને, અરીસાની ધાર એ પોતે સમિતિની રેખા દર્શાવે છે. શું દર્શાવે છે? સમિતિ જે છે એની રેખા જે છે એ દર્શાવતી હોય છે, એવું પણ આપણે સમજી શકીએ છીએ, બરાબર. તો આ કેટલાક અવલોકનો આપણે કર્યા. હવે આગળ જરાક જોઈએ. હવે અહીંયા કહે છે મોસ્ટ આઈએમપી કે ભાઈ જો યાદ રાખો તમે, બરાબર, તમે જે જોયું એમાં કેટલીક બાબતો યાદ રાખો. તો પહેલી બાબત જોઈએ તો જો રૈખિક સમમિતિનો ખ્યાલ જે છે એ અરીસાના પ્રતિબિંબ સાથે મિત્રો ગાઢ સંબંધ ધરાવે છે, આવું આપણે હવે ચોક્કસ કહી શકીએ, બરાબર. કેમ કે જે સમિતિની રેખા જે છે એ તમે અરીસો મૂકો ને તો પણ તમને ખ્યાલ આવે છે કે જે તમારું ડાબે ચિત્ર હોય એ જમણી ચિત્ર પડે છે. એટલા માટે એને કીધું છે કે આ બંને વચ્ચે ગાઢ સંબંધ છે. એ રેખા જે છે અને અરીસાની જે ધાર છે એ ધાર અને રેખા બંને ખરેખર એક જ છે એવું કંઈક કહેવા માંગે છે. ત્યાર પછી આગળ જોઈએ, જ્યારે કોઈ અડધો ભાગ જે છે, બરોબર ધ્યાન રાખજો, જ્યારે કોઈ અડધો ભાગ બીજા અડધા ભાગનું પ્રતિબિંબ જો થતું હોય તો સમજી લેવાનું કે આ આકાર જે છે ને એમાં રૈખિક સમમિતિ ધરાવે છે એવું કહી શકાય. એટલે આપણે જે ઓલું ઉદાહરણ જોયું કે જે માનો કે ખવડો આર હતો, બરોબર છે, તો આમ પણ તમે સમજી શકો છો. દાખલા તરીકે આ વર્તુળ છે, બરોબર છે. હવે આ વર્તુળની અંદર તમને એવું કહેવા માંગે છે કે જ્યારે કોઈ અડધો ભાગ, બરોબર ધ્યાન રાખજો, જ્યારે કોઈ અડધો ભાગ બીજા અડધા ભાગનું પ્રતિબિંબ હોય, આ અડધો ભાગ છે એનું પ્રતિબિંબ જ છે ને, તો કે યસ પ્રતિબિંબ છે જ તે, બરોબર. તો આકાર જે છે એ રેખિક સમમિતિ ધરાવે છે. આ આકારમાં અહીંયા રેખિક સમમિતિ છે એવું આપણે કહી શકીએ છીએ, બરાબર. ચાલો ત્યાર પછી આપણે ત્રીજો આનો અગત્યનો પોઈન્ટ જોઈએ તો અરીસાની રેખા એ રેખિક સમમિતિને જોવા માટે મદદરૂપ થાય છે. બિલકુલ સાચી વાત કે અરીસાની જે રેખા, અહીંયા માનો કે અરીસો મૂકેલો હોય તો આ અરીસાની રેખા થઈ. આ અરીસાની રેખાનો ઉપયોગ શું છે તો રેખિક સમમિતિ જે છે એને જોવા માટે મિત્રો મહત્વનો છે કે આનો અડધો ભાગ કેવો હશે ને. દાખલા તરીકે આપણને કોઈ આમ દોરેલું હોય, બરાબર છે, માનો કે આવી રીતે આકાર કોઈ દોરેલો હોય તો અહીંયા જો તમે અરીસો મૂકો ને તો આનાથી તમને મેઇન મિત્રો લાભ કયો થશે તો કે આ અરીસાની ધાર દ્વારા આનો બીજો અડધો ભાગ જે છે ને એ કેવો હશે ને જોવામાં આપણને મદદરૂપ થાય છે કે અહીંયા આનો અડધો ભાગ જે છે એ આવી રીતે મિત્રો રહેલો ખરેખર હશે. એટલા માટે કહે છે કે અરીસાની રેખા એ રેખિક સમમિતિને જોવા માટેની મદદરૂપ જે છે એ કહી શકાય છે. આગળ જોઈએ, ચાલો એક ડગલું હવે આગળ વધીએ અને સરસ મજાનો કોન્સેપ્ટ શીખીએ કે ભાઈ જે અરીસા જે છે, અરીસાની રેખા જે છે ને એને સમજીએ. અરીસાની રેખા ખરેખર ક્યારે કહેવાય અથવા તો છે કે નથી, બરોબર. તો જો તમને એક નાનકડો એવો પ્રશ્ન મૂકેલો છે કે શું નીચેના આકારોની અંદર એક તૂટક રેખા આપેલી છે, તો શું તૂટક રેખા એ અરીસાની રેખા છે? તો અરીસાની રેખા ક્યારે હશે? તો અરીસાની રેખા ત્યારે હશે કે જ્યારે એનો એક બાજુનો ભાગ જે છે એ બીજા ભાગ જેવો જો દેખાતો હશે તો અહીંયા અરીસો મૂકેલો છે એવી કલ્પના આપણી સાચી પડશે, બરાબર. અહીંયા જરાક ચેક કરો, અહીંયા જે તમને અહીંયા તૂટક રેખા આપેલી છે તમે વિચાર કરો કે અહીંયા આમ અરીસો મૂકેલો છે, તો જો અહીંયા અરીસો મૂકેલો હોય તો આનો આ ભાગ જે છે એ અરીસામાં આવો ટૂંકો ન દેખાય. ટૂંકો દેખાય કોઈ દિવસ? આવો ટૂંકો ન દેખાય, તો આ લાંબો દેખાવો જોઈએ. અથવા ટૂંકો છે તો ઉપરનો કેવો દેખાવો જોઈએ? ટૂંકો જ દેખાવો જોઈએ. તો આ જે છે એ અરીસાની રેખા મિત્રો નથી. આની માટે જવાબ આપણે શું આપશું? નથી એવું કહી શકાય. હા કે ના? તો કે ના, ઓકે, અથવા નથી.
ચાલો આમાં જરાક ચેક કરીએ કે અહીંયા જે માનો કે અરીસાની રેખા છે કે નહીં આપણે જોવાનું છે. આ રેખાને અરીસાની રેખા કહેવાય. અરીસાની રેખા એટલે શું? એ સમિતિ પોતે, બરોબર છે, રેખિક સમિતિ. તો આને કહેવાય તો કે જો આ બાજુમાં જે ભાગ છે આની ઉપર મૂકો તો એક્ઝેક્ટ ફિટ થઈ જાય, બરોબર બંધ બેસી જાય, તો કે હા થઈ જાય. તો આનો જવાબ જે છે આપણે શું આપવું પડશે? આનો જવાબ મિત્રો હા જે છે એ આપણે કહી શકીએ છીએ. ઓકે, ચાલો અહીંયા તૂટક રેખા આપેલી છે. આ તૂટક રેખા એ અરીસાની રેખા છે, જોઈને ઓળખો. આ બાજુમાં જેવો ભાગ છે એવો જ અહીંયા છે કે લાંબો ટૂંકો થાય છે? તો કે એક્ઝેક્ટ સરખો છે. તો આ અરીસાની રેખા છે, હા આપણે પાડી શકીએ છીએ, બરાબર. અહીંયા એક સ્માઇલી જે છે એ આપેલું છે, વચમાં એક અરીસાની રેખા આપેલી છે. એ અરીસાની છે કે નથી એ આપણે જોવાનું છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો. હવે આ આકાર જે છે એ વધીને સામે પડે તો એના જેવો તો દેખાવો જોઈએ ને. જે અહીંયા સ્માઇલના હોઠ છે એ નીચે આપેલા છે એ ઉપર જતા રહ્યા, આંખો ઉપર તે નીચે આવી ગઈ. તો આવું અરીસામાં આવું ન થાય. અરીસામાં ફક્ત ડાબું જમણું જે છે એ ફરે, ઉપર નીચે કોઈ વસ્તુ ક્યારેય ફરતી હોતી નથી, બરાબર. તો અહીંયા ઊભો અરીસો છે, તો આ અરીસાની ધાર હશે? તો કે ના, આ નથી ભાઈ, બરાબર, કેમ કે આ પાલન કરતું નથી. ચાલો અહીંયા આપણે છેલ્લા આકારમાં ચેક કરીએ. અહીંયા જે મૂકેલી છે એ શું અરીસાની રેખા હશે, હા કે ના? તો તમે જોઈ શકો, પહેલા અવલોકન કરો. તો જો આ અરીસાની રેખા હોય તો આનું પ્રતિબિંબ આવું મિત્રો ન પડે. હું તમને બાજુમાં દોરીને જરાક અહીંયા બતાવું, બરાબર છે. આનું પ્રતિબિંબ જે છે ને કેવું પડે? જો આમાં તો આવો ચોક્કસ કંઈક આકાર છે, બરાબર, આવી રીતે કંઈક છે. ઓકે, જો આવી રીતે હોય તો અરીસા જે છે એમાં વધીને કેવી રીતે આવી રીતે પડવું જોઈએ? એ આવી રીતે પડવું જોઈએ. આનો જે છે અરીસો હોય તો આવી રીતે પડવું જોઈએ. તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે આ અરીસો જે છે એની ધાર હશે? તો કે ના, નથી, બરાબર. અરીસાની ધાર હોતી નથી, કેમ કે આ ભાગ નીચે આવેલો છે તો આ ભાગ ઉપર ચડી ગયો, આ નીચે છે તો આ પણ ઉપર ચડી ગયો. તો એ અરીસો જે છે એનું પ્રતિબિંબ દર્શાવતું નથી, એટલે કે એ સમિતિની રેખા પણ નથી અથવા એને અરીસાની રેખા નથી એવું પણ આપણે સમજી શકીએ છીએ. ઓકે, આગળ જોઈએ. ચાલો ત્યાર પછીનો મિત્રો આગળ કોન્સેપ્ટ જોઈએ તો જો ચાલો એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે, જેનું નામ છે તમને બધાને મજા આવે એવું એક ગેમ જે છે મિત્રો આપણે રમવાની છે, બરોબર. તો જો અહીંયા સરસ મજાના 3 ઉદાહરણ આપેલા છે કે એક કાગળ જે છે એ સૌ પહેલા આપણે લેવાનો છે. તો ઓકે, ચાલો કાંઈ વાંધો નહીં, એક કાગળ લઈએ. તો આપણે જે પેપર કટિંગનો મુદ્દો આવે છે એ પણ મિત્રો અહીંથી નીકળેલો મુદ્દો છે, બરાબર. જો ધીમે ધીમે એ પણ અહીંયા તમને સમજાવવાનો અહીંયા પ્રયત્ન જે છે એ મિત્રો થઈ રહ્યો છે. એ કોઈ પણ એક કાગળ આપણે માનો કે અહીંયા લઈ લીધો છે. હવે આ જે કાગળ જે છે એને જરાક આપણે કોઈ એક વખત આપણે ફોલ્ડ કરીએ, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો અને એક ફોલ્ડ કરેલો છે. તો અહીંયા મેં કાગળ જે છે એને એક ફોલ્ડ આ રીતે કરી નાખ્યો. હવે તમે જુઓ કે એને શું કહે છે કે એમાં એક કાણું પાડો, એક છિદ્ર. જો એક જ ફોલ્ડ કરેલો છે તો હું તમને કોઈ પણ જગ્યાએ કાણું પાડીને બતાવું. દાખલા તરીકે આપણે અહીંયા નીચે એક કાણું જે છે એ પાડીએ આપણે. તો હવે તમે વિચાર કરજો, ચાલો એક કાણું પડી ગયું છે, આવી રીતે કાંઈક દેખાઈ રહ્યો છે. અહીંયા એક કાણું છે, આવી રીતે છે, એક જે છે એ ફોલ્ડ છે. હવે એને આપણે ખોલીએ તો તરત જ શું જોવા મળશે? એક સમિતિની રેખા જોવા મળશે અથવા તો એક અરીસાની રેખા જોવા મળશે. અને સમિતિની રેખાના નિયમ મુજબ ડાબે જમણે ચિત્ર અથવા તો આકાર જે છે એ તમને જોવા મળવાનો છે, બરાબર. તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા એક કાણું જે હતું એના 2 કાણા તમને ઇઝીલી જોવા મળી રહ્યા છે. તો આનો મતલબ શું થયો કે આ બંને કાણાઓ જે છે એની વચમાં સમિતિની રેખા જે છે એ આવેલી હોવી જોઈએ, તો જ એના ડાબા અને જમણામાં ચિત્ર સરખું પડતું હોય, બરાબર. આવી જ રીતે આપણે એક તો આવો પ્રશ્ન પણ પૂછેલો હતો કે કાગળને આવી રીતે મિત્રો 2 વાર વાળેલો છે, બરાબર. એક વખત વાળ્યો, પછી બીજી વખત વાળ્યો. હવે એની અંદર કોઈ એક કાણું પાડીએ આપણે, બરાબર. તો જો એની અંદર આપણે કોઈ એક જગ્યાએ કાણું પાડીએ છીએ, માનો કે આ કોર્નર પર હું એક જે છે એ કાણું પાડું છું. તો જો અહીંયા એક કાણું મેં પાડેલું છે, જૂના કાણાને અત્યારે ભૂલી જજો. હવે આ એક કાણું પાડેલું છે તો અહીંયા આકૃતિને જ્યારે કાગળને ખોલવામાં આવશે ત્યારે કેવો દેખાય છે? તો એ પેપર કટિંગનો મુદ્દો, બરાબર. તો આને આપણે જાણીએ છીએ કે આને એક વખત ખોલો છો ત્યારે ઉપર બંને બાજુ એ કાણા જે છે એ ખૂણાની અંદર આવી જાય છે. પછી આને જ્યારે બીજી વાર ખોલો છો ત્યારે 4 ની અંદર ખૂણા ઉપર કાણા જે છે એ મિત્રો અહીંયા તમને દેખાઈ રહ્યા છે. ઓકે, તો આવી પંચિંગ ગેમ જે છે એ મિત્રો આપણે રમવાની છે અને પંચિંગ ગેમ દ્વારા આપણને ખબર પડે કે આની અંદર સમિતિની રેખા જે છે એને ધ્યાનમાં રાખી અને મિત્રો જુદા જુદા પ્રકારની ડિઝાઇનો જે છે એ બનતી હોય છે, બરાબર. તો આપણે અહીંયા કેટલાક આ રીતના જો સરસ મજાના કાગળને 2 વખત વાળ્યા પછી કેટલાક કાણાઓ જે છે એ પાડીએ છીએ. વળી પાછું આને ખોલીને જોઈએ છીએ કે આમાં કેવી રચના જોવા મળે છે. તો જો પેપર કટિંગમાં આવી રીતે તમને જોવા મળતું હોય છે. તો આમાં સમિતિની રેખાઓ ક્યાં ક્યાં આવેલી છે? તો એક તો જાણે ઊભી પણ આવેલી છે, એક અહીંયા આડી આવેલી છે. આડી શા માટે? તો કે 1 2 3 4 ને 5 આમ લાઈનો છે તો 5 ઉપર પણ છે, એટલે આડી પણ અહીંયા સમિતિની રેખા જે છે એ હશે. એક ઊભી પણ અહીંયા સમિતિની રેખા જે છે એ હશે એવું કહી શકીએ છીએ. તો આવી રીતે કોઈ સમિતિની રેખા જે છે એ રેખા
ની મેઇન ખાસિયત જ એ છે કે એ પ્રત્યેક બે ભાગ જે છે એને સરખી રીતે મિત્રો આકારોમાં વહેંચણી જે છે એ કરે છે, બરાબર. અથવા બે આકારો સરખા ક્યાંક છે તો એના પરથી હવે ઊંધી પ્રોસેસ શીખવાની છે, કેમ કે આના પછી આપણે જે કામ કરવાના છે એમાં ખ્યાલ આવશે કે માનો કે કોઈ આપણને એમ કે ભાઈ એક અહીંયા ટપકું છે અને એક અહીંયા ટપકું છે, તો આની અંદર સમિતિની રેખાઓ ક્યાં હશે, શું વિચારી શકાય? તો જો સમિતિની રેખાને ત્યાં મૂકી શકાય કે જ્યાં બે સરખા ટુકડા થઈ જતા હોય, બરાબર. તો એક તો સમિતિની રેખા અહીંયા હશે, જેથી કરીને આ કાગળને વાળો તો ટપકા ઉપર ટપકું ફિટ થઈ જાય. બીજું કે આમ પણ કલ્પના કરો કે એક સમિતિની રેખા આવી રીતે જો દોરવામાં આવે તો પણ મિત્રો આ જે બે અડધા અડધા જે અર્ધવર્તુળો છે એ આની ઉપર ફિટ થઈ શકે છે. મતલબ કે અડધું પંચિંગ કરો અને એને ખોલ નાખો તો આખું પંચિંગ થાય. જુઓ તમે ધ્યાન રાખજો, આ કાગળને વાળેલો છે, હવે અહીંયા અડધું જો પંચિંગ કરવામાં આવે તો ખોલો તો આ રાઉન્ડ બને, તો કે યસ બને. તો આવી રીતે સમિતિ જે છે એની રેખા મિત્રો ક્યાં ક્યાં હોઈ શકે એની કલ્પનાઓ જે છે આપણે કરવાની છે. હવે અહીંયા કહે છે કે વિચારો તો કે વાળેલ ભાગ જે છે એ રેખિક સંમતિ છે, બરાબર, રેખિક સમિતિ છે, તો કે યસ વાળેલો ભાગ અહીંયા જે આ છે ને આ પોતે જ શું હતું, રેખિક સંમતિ જે છે એની લાઈન હતી, બરાબર. અહીંયા આ પોતે શું છે, રેખિક સમિતિ જે છે એની લાઈન દર્શાવે છે. અહીંયા પણ રેખિક સમિતિ જે છે એની લાઈન દર્શાવે છે એવું આપણે કહી શકીએ છીએ, બરાબર છે. તો અહીં મિત્રો આપણો ભાગ નંબર 2 જે છે મિત્રો આપણે અહીંયા પૂરો કરીએ છીએ, પરંતુ આ ભાગ જે શીખેલા છે એના તમામ મિત્રો એક્ઝામ્પલ જે છે એ ભાગ નંબર 3 ની અંદર મૂકેલા છે, કેમ કે ત્રીજા નંબરનો ભાગ જે છે મિત્રો સંપૂર્ણ એમસીક્યુ અને મિત્રો સ્વાધ્યાય કાર્યનો છે. એટલે ખાસ આના પછીનો ભાગ જે છે એની અંદરથી ભરપૂર પ્રેક્ટિસો જે વસ્તુ શીખેલા છે એને મિત્રો આપણે એપ્લાય કરવાની છે, ગણવામાં એપ્લાય કરવાની છે, એને પ્રશ્ન સ્વરૂપે મિત્રો ખાસ જે છે એ શીખવાનું છે. તો ત્રીજો ભાગ જે છે એ ખાસ મિત્રો જોવાનું ચૂકતા નહીં. જે નવા મિત્રો આવેલા છે એમના માટે મિત્રો સંપૂર્ણ કોર્સ જો તમારે જોવો હોય તો એના માટે ડિસ્ક્રિપ્શનની અંદર એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી મિત્રો તમે એપ્લિકેશનની અંદરથી અઢળક ખજાનો જે છે મિત્રો ગણિત અને રીઝનિંગનો મૂકેલો છે. તો તમામ મેનુઓ જે છે એને જોતા રહેવું. એમાં પણ ઘણા બધા મેનુઓ ફ્રી છે, તો એ ફ્રી મેનુમાં તમને ઘણું બધું ઉપયોગી છે. એવું નહીં સમજતા કે ફ્રી લખેલું હોય એટલે એની અંદર કાંઈ ન હોય, બરાબર. તો ફ્રી મેનુમાં પણ ઘણી બધી વસ્તુઓ અને ઘણી બધી પીડીએફો પણ તમને સરસ મજાની આપેલી જોવા મળશે. સાથે સાથે મિત્રો મેં તમને પહેલાં પણ કીધેલું હતું કે કોર્સ જે છે એની કોઈ મોટી હાઈફાઈ ફી જે છે મિત્રો નથી, બરાબર. દરેકને પોસાય અને પરવડે એવા પ્રકારની છે. તો સંપૂર્ણ કોર્સ જો હોય તો એપ્લિકેશનની અંદર પણ તમે જોઈ શકો છો. ટેસ્ટો આપવી હોય ફક્ત તો ટેસ્ટો પણ એની અંદર તમારે ઉપયોગી જે છે એ ઘણી બધી ટેસ્ટો જે છે એ પણ મિત્રો મૂકેલી છે. તો વિશેષ આપણે ખાસ મિત્રો કોઈ વાતો નથી કરતા, ચર્ચા નથી કરતા, પણ આ તમારા ઉપયોગી અને જરૂરી હોય માટે ક્યાંક હું 30 સેકન્ડ જે છે એ બોલતો હોય છું. બાકી તમે જોયું હશે કે આપણો સંપૂર્ણ કોર્સ જે છે ને મિત્રો મેક્સિમમ 500 વિડીયોમાં આવી ગયો છે. 500 વિડીયોમાં મિત્રો પૂરું થવાનું મેઇન રીઝન અને મેઇન કારણ એ છે કે કોઈ પણ લેક્ચરની અંદર ભણાવતી વખતે ક્યાંય પણ કોઈ પણ પ્રકારની ખોટી વાતચીત કે ખોટો સમય કે મિત્રો બગાડતા નથી. આ મિત્રો મેઇન લાક્ષણિકતા છે, બરાબર. એટલે જે મિત્રોને દિલથી મહેનત કરવી છે એમના માટે મિત્રો નોનસ્ટોપ ભાગ અને નોનસ્ટોપ કોર્સ જે છે ને બહુ સરસ મજાનો ઝડપી જે છે મિત્રો પૂરો થઈ જાય અને વ્યવસ્થિત પૂરો થઈ જાય એવી ખાસિયત માટે મિત્રો કોઈ પણ જગ્યાએ વિડીયોમાં કોઈ જ ખોટી કે બિનજરૂરી લેક્ચરબાજી જે છે મિત્રો ક્યાંય તમને જોવા નહીં મળે. આ મિત્રો આ ખાસિયત જે છે એ રહેલી છે. ઓકે, તો મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરની અંદરથી, ત્રીજા ભાગની અંદરથી. ત્યાં સુધી તમારા મિત્રોને વિડીયો જે છે મિત્રો ખાસ શેર કરવાનો છે. હવે પછીના ભાગ જે છે મિત્રો ખાસ જોવાનું ચૂકતા નહીં, નહીતર તમારું મેઇન મહત્વનું જે બાબત છે, મહત્વની જે વાતો છે ને એ મિત્રો હવે પછીના લેક્ચરોની અંદર રહેલી છે. આગામી લેક્ચર જે છે એની મિત્રો ખાસ રાહ જોજો. તો મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચર સાથે. ત્યાં સુધી તમારા મિત્રોને વિડીયો જે છે એ મિત્રો શેર કરતા રહેવાનું છે અને અમારા વિડીયો જો તમને ગમતા હોય તો એને મિત્રો વિના સંકોચે લાઈક આપવાનું પણ ભૂલવાનું નથી. મળીએ મિત્રો ફરીથી. ત્યાં સુધી બધાને જય હિન્દ. નમસ્કાર મિત્રો, હું છું વિદ્યા. સંપૂર્ણ ટોપિક મુજબ કોર્સ અને વિવિધ પ્રકારની ટેસ્ટ આપવા માટે હેક્સા મેથ્સ એપ્લિકેશન જુઓ. અને હા, અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ને. ધન્યવાદ. पढ़ाई का संगी जीत हेक्सामैथ्स के साथ बनने निभागी. विद्यार्थियों के सपनों को हेक्सामैथ्स पूरा करे, हर परीक्षा में हेक्सामैथ्स सफल करे. हेक्सामैथ्स साथ हर सवाल का जवाब, सफलता हेक्सामैथ्स संग पाएगा हर छात्र बेहिसाब. कसौटी में से तैयारी धमाल, हेक्सामैथ्स चैनल के साथ सपनों की कमाल. हेक्सामैथ्स, हेक्सामैथ्स जीत हेक्सामैथ्स, हेक्सामैथ्स.
आई है